જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે ઉષ્ણકાલના ગાદીજી માલામાં પાર્ટ 4 જોશું। પાર્ટ 3માં આપણે દોરો પૂરો કર્યો હતો અને પાર્ટ 4માં આપણે નવો દોરો જોઈન્ટ કરીએ છીએ। પાર્ટ 2માં પણ આપણે જોઈ લીધું છે કે નવો દોરો આપણે કઈ રીતે જોઈન્ટ કરવાનો છે। પ્રોસેસ સેમ જ છે ગાદીજી માલાની, ખાલી આપણે હવે વચ્ચે પેન્ડલનો ભાગ કરશું એટલે ત્યાં થોડું જુદું આવશે। ત્રણ મોતી લેવાના અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી અને તેની બાજુમાં વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે બે મોતી લેવાના અને જે સાઈડવાળું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે સાઈડના મોતીમાંથી નીચે આવી જવાનું અને નીચે જે પેલું વચ્ચેનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। માલાજી એકદમ સરળ છે, પહેલો અને બીજો ભાગ જોશું ત્યાં જ આઈડિયા આવી જશે આખા ગાદીજી માલા કરવાની। પણ એક વૈષ્ણવ માટે મારે આખો વિડીયો બનાવવાનો છે એટલે ગાદીજી માલાના આટલા પાર્ટ પાડીને આપણે માલાજીનો વિડીયો બનાવીએ છીએ। ત્રણ મોતી લઈ અને જે વચ્ચેવાળું મોતી છે બને તેમાંથી સોય પસાર કરી દેવાની। હવે બે મોતી લેવાના અને જે સાઈડવાળું છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું એક મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। જો ગાદીજી માલાનો પાર્ટ 4 પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। ત્રણ મોતી લેવાના અને જે વચ્ચેવાળા ઉપરના બે મોતી છે તે બંને મોતીમાંથી સોય પસાર કરવાની। આ માલાજીમાં યુઝ થતા મોતીનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપ્યો છે તેના પર જ કરી શકાશે। સાઈડનું જે મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું એક મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને નવી લાઈનમાં આવવા માટે સાઈડનું એક મોતી છે તેમાંથી અને વચ્ચેવાળું જે પહેલું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। અત્યારે આપણે કોર્નર બનાવીએ છીએ એટલે ખાલી સાઈડવાળા મોતીમાંથી સોય પસાર કરશું અને એક મોતી 4 mmનું, એક મોતી 6 mmનું અને બે મોતી 4 mmના લેશું। જો આમાં કંઈ ન સમજાય તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપ્યો છે તેના પર તમે પ્રશ્ન પૂછી શકો છો। અન્ય કોઈ ડિઝાઇનના પણ જો તમારે માલાજી શીખવા હોય તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપ્યા છે તેના પર જ તમે ફોટો સેન્ડ કરી શકો છો અને કહી શકો છો કે એ તમારે શીખવાના છે। ઠાકોરજી માટે મોતીની રંગોળી, ઠાકોરજી માટે મોતીના તુલસી ક્યારા અને ઘણું બધું ઠાકોરજીના ખીલોના મોતીના કંઈ પણ તમારે શીખવું હોય તો તમે વોટ્સએપ નંબર પર વાત કરી શકો છો। હવે જે 4 mmનું મોતી છે પહેલું લીધેલું તેમાંથી, 6 mmનું મોતી છે તેમાંથી અને 4 mmના બાકીના રહેલા બંને મોતીમાંથી સોય પસાર કરી અને ઉપરવાળું જે 4 mmનું વચ્ચેનું મોતી છે તેમાંથી પણ સોય પસાર કરી અને બે મોતી લેશું। કોર્નર બનાવવા ટાઈમે હંમેશા દોરો ટાઈટ પકડવાનો। 6 mmના મોતીના વજનને કારણે દોરો ઢીલો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। આ માલાજીમાં તમે કોઈ પણ કલર કોમ્બિનેશન યુઝ કરી શકો છો। બે મોતી લઈને જે આ સાઈડવાળું છે તે અને ઉપરવાળા બંને મોતીમાંથી સોય પસાર કરવાની। હવે બે મોતી લેવાના અને જે સાઈડવાળું છે તેમાંથી અને ઉપરવાળું છે તેમાંથી બંને મોતીમાંથી સોય પસાર કરવાની। હવે નવી લાઈનમાં આવવા માટે જે સાઈડવાળું છે તેમાંથી અને જે વચ્ચેવાળું પેલું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે ત્રણ મોતી લેવાના
અને જે આ પેલું છે મોતી તેમાંથી અને બાજુવાળું મોતી વચ્ચેનું છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી લેવાના અને જે સાઈડવાળું મોતી છે તેમાંથી અને જે ઉપરનું વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે નવી લાઈનમાં આવવા માટે જે સાઈડવાળું છે તેમાંથી અને વચ્ચેવાળું છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી લેવાના અને જે વચ્ચેવાળું મોતી છે તેમાં જે સાઈડ દોરું હોય તેની વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરી અને સામેનું જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી બંને મોતીમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી લેવાના અને જે સાઈડનું છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું છે તેમાંથી સોય પસાર કરવાની. હવે જે સાઈડવાળું છે તેમાંથી અને જે વચ્ચેવાળું છે તેમાંથી સોય પસાર કરી અને નવી લાઈનમાં આવી જવાનું. હવે અહીં આપણે પેન્ડલનો ભાગ કરશું એટલા માટે પહેલે આપણે એક સાઈડ આપણી ગાદીજીની સાઇઝ પ્રમાણે રાખી શકીએ. આપણે અહીંયા 6 ખૂણા એવા છે એ રીતે માલાજી તૈયાર કરીએ છીએ. તમારે જો સાઇઝ મોટી જોતી હોય તો તમે 7-8 પણ કરી શકો. એટલે હવે મારે અહીંયા પૂરું થાય છે, પેન્ડલનો ભાગ લેવો છે એટલે હું હવે અહીંયા મોતી લેવાને બદલે સીધું આ જે સામેનું મોતી છે તેમાં જઈશ. એટલે જે આ 2 મોતી છે ક્રોસવાળા એમાંથી પસાર કરવાનું, આ જે નીચેવાળા 2 મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. અને હવે અહીંયા આપણે 3 મોતી લેશું. એટલે બંને સાઈડ મારે 6 કોર્નર આવશે એ રીતે માલાજી તૈયાર થશે. અને જે સાઈડ દોરો છે ઉપરની સાઈડ દોરો છે તો હવે આપણે આ મોતીમાં નીચેથી સોય પસાર આ રીતે કરશું અને જે સાઈડવાળું 2 મોતી છે તેમાંથી સોય પસાર કરશું. આ હવે વચ્ચેનો ભાગ આવી ગયા છે. આપણે જે બીજું મોતી છે તેમાંથી પણ સોય પસાર કરશું. હવે અહીં આપણે 3 મોતી લેવાના છે અને એ જ મોતીમાંથી જે સાઈડ દોરું છે તેની વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરવાની છે. અને જે બાજુના મોતી છે તેમાંથી સોય પસાર કરી લેવાના અને બાકીના જે બીજા છે 2 મોતી તેમાંથી પણ સોય પસાર કરી લેવાની. અને ફરીથી જે પહેલા મોતી હતા તેમાંથી સોય પસાર કરી 1 મોતીમાંથી. અને અહીં આપણે પેન્ડલ બનાવશું એટલે એક 6 mm મોતી લેશું. ના મોતીમાંથી સોય પસાર કરી અને જે આ બીજું મોતી છે 4 mm તેમાંથી સોય પસાર કરશું. અહીં થોડી ધ્યાન રાખવાની છે અને જે આ મોતી છે તેમાંથી પણ સોય પસાર કરશું. હવે આપણે કોર્નર ઉપર છે એટલે અહીંયા આપણે 3 મોતી લેવાના છે 4 mmની સાઈઝના જ. અને જે મોતીમાં સોય છે દોરો છે તેમાં વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરશું. અને કોર્નરવાળા મોતીમાંથી સોય પસાર કરશું 2 મોતીમાંથી. અહીં આપણે પાર્ટ 4 પૂરો કરીએ છીએ. પાર્ટ 5માં આપણે આગળ જોશું. જય શ્રી કૃષ્ણ.